આશા, શું આ જીદ માંડી છે? શેની જીદ? શેની જીદ એટલે આમાં જાણી ના પણ મને બધી ખબર પડી ગઈ છે કે તું મમ્મીની ઉપરવટ જઈને તારા પિયર જવા માંગે છે. હા તો શું કરું? મમ્મી મને પહેલેથી ના પાડે છે, હું જતી પણ નથી. અને તમને ખબર જ છે મેં મમ્મીની વાત માની પણ હતી, પણ મમ્મી તો મને સાવ દબાવમાં રાખવા માંગે છે. હા, તો એમ જ રહેવું પડશે. હવે હું તને કહું છું કે તારે તારા પિયર નથી જવાનું. તો તમે પણ સાંભળી લો, હું મારા પિયર જઈશ અને જઈશ જ. તું સમજતી કેમ નથી કે તારા ગામના મુખીએ મને આવવાની ના પાડી છે, તો તારે ન જવું જોઈએ. શું કામ પણ? એમાં મારો કઈ વાંક છે? મેં તમને કહ્યું હતું કે મારા ગામમાં જઈને તમે બાંધીને આવો. હા, હવે તું એ જ બોલીશ ને? આ બધો વાંક મારો કાઢીશ, કઈ વાંધો નહીં. હા, તે મને નહોતું કીધું કે ત્યાં જઈને કોઈ આરે ઝઘડો કરજો, પણ મેં હવે કરી લીધો છે ને હવે એ ગામ મારે કોઈ લેવા દેવા નથી, એટલે તારે પણ નથી. તારે અહીંયા તારું ઘર સંભાળીને રહેવાનું છે, સમજી તું? મારા બાપુ જ્યાં સુધી જીવતા છે ને ત્યાં સુધી હું જઈશ જ. જોઉં છું કે મને કોણ રોકે છે. એટલે તું મારી વાતે નહીં માને? નહીં, તમારી વાત પણ નહીં માનું અને તમારા મમ્મીની વાત પણ નહીં માનું. તું આ ખોટું કરી રહી છે. એટલું યાદ રાખજે કે અમે લોકો તને સમજાવી રહ્યા છીએ, પણ તું સમજતી નથી. અને હું તો એટલું જ કહું છું કે તને મમ્મી સાચું જ કહે છે, તારે ત્યાં ન જવું જોઈએ. હા, તમે અને મમ્મી ભલે મને ગમે એટલું સાચું કહો, પણ હવે પણ મેં હઠ લઈ લીધી છે. હું મારા પિયર જઈશ અને જઈશ. તો હું પણ કહી દઉં, હું તને નહીં જવા દઉં. જોઉં છું કે તમે મને કેમ રોકો છો. આશા, પ્રેમથી સમજાવું છું, પ્રેમથી માની જતો વધારે સારું. જો હું ગુસ્સો કરીશ ને કડક શબ્દોમાં કહીશ ને તો તકલીફ તને થશે, મને નહીં. પણ મને મારા બાપુને મળવાથી કોઈ નહીં રોકી શકે. આશા, બસ હવે યારનો સાંભળું છું કે હું પિયર જઈશ. તું નહીં જા તારા પિયર, કીધું ને મેં તને. જી મને પ્રેમથી કીધું હોત ને તો હું માની જાત, પણ તમારી થપ્પડ મને યાદ રહેશે. હવે મારા ઉપર હાથ ઉપાડ્યું, તમને એમ છે કે હું એના પર હાથ ઉપાડીશ એટલે એ માની જશે, એના પિયર નહીં જાય. શું કરશો તમે? હજી મારશો ને? મારો મને, પણ તો પણ હું મારા પિયર જઈને જ રહીશ. આશા, તું ખોટું કરી રહી છે. હું તારા ઉપર હાથ નહોતો ઉપાડવા માંગતો, પણ તું સમજતી નહોતી એટલે મારે તને મારવી પડી. અને હજી પણ કહું છું, તું આ જીદ છોડી દે. આ જીદ નહીં છૂટે. સમજતી કાં નથી? સમજતા તો તમે નથી. હું કહીને થાકી ગઈ કે મને એકવાર મારા પિયર જવા દ્યો, પણ નહીં. તમારે મા દીકરાને તો માનવું જ નથી. અરે જે કરવું એ કરજે, પણ હું તને રોકીને તો રહીશ જ. હા, હું અત્યારે જ થેલો ભરવા જાઉં છું. હિંમત હોય ને તો રોકી લેજો મને. મમ્મી, તમે આશાને એના પિયર જવા દો. જે વાત મેં કરવાની ના પાડી છે એ વાત વારંવાર શું કામ કરે છે તું? શું કામ કરું છું એમ પૂછવા માંગો છો ને તમે? તો સાંભળો, હવે એ જીદે ભરાણી છે, હક લઈને બેઠી છે કે હું મારા પિયર જઈને જ રહીશ. હા તો જવા દે એના પિયર, પછી પાછી આ ઘરમાં પગ નથી મૂકવા દેવાના. અને તમે કેમ સમજતા નથી? એ આ ઘરમાં પાછી નહીં આવે તો ક્યાં જશે? એના બાપના ઘરે રહેશે ને, એના બાપની બહુ ચિંતા થાય છે ને એને, તો એ રહેશે ત્યાં એના ઘરે. જો હું તમને કહી દઉં, મેં મારી રીતે સમજાવવાની બધી કોશિશ કરી છે. તે સમજાવ્યું હોત ને તો તું અત્યારે મને સમજાવવા ના આવ્યો હોત. શું કર્યું તે? મેં એના પર હાથ ઉપાડી દીધો છે, છતાં પણ મારી વાત માનવા તૈયાર નથી. એટલે વિચાર કરો કે હવે એ એના પિયર જઈને જ રહેશે. આ તો હું એ જોઉં છું કે એના પિયર કેમ જાય છે. નથી મોકલવાની એટલે નથી જ મોકલવાની. એ ગામનો મુખી કહી દે ને કે કઈ વાંધો નહીં, તમારો દીકરો આ ગામમાં પગ મૂકી શકે એમ છે, પછી ભલે જાય, મને કોઈ વાંધો નથી. અરે તમે તો સમજો, પ્રેમથી 2 દિવસ જઈને પાછી આવી જાય. સમજવાનું મારે નહીં, તારી બાયડીને છે. હા, સમજવાનું તો એને જ હતું, પણ એ નથી સમજતી. તો તમે આ ઘરના વડીલ છો તો તમે તો સમજી શકો ને. વડીલની જગ્યાએ છે અને વટની જગ્યાએ છે.
જે ગામમાં મારા દીકરાનું માન નથી ત્યાં હું મારા દીકરાની વહુને નહીં મોકલું ને નહીં મોકલું. માનું છું કે ત્યાં જે થવાનું હતું એ થઈ ગયું અને હવે એમાં સુધારો આવે કે ન આવે એ મને ખબર નથી, પણ એ એનું પિયર પણ છે. એ કેમ નથી તમને યાદ? હા તો એના બાપને મળવું હોય તો મેં પહેલાય કીધું તું ને અત્યારે કહું છું. ફાધરે બોલાવી લે, મળી લેશે, જોઈ લેશે, વાલ કરી લેશે, એટલે એને અહીંયા ઠંડક થઈ જશે. યાર તમે કેવી વાત કરો છો? તે દિવસ ત્યાં રોકાવું અને પાદરે મળવું એમાં કઈ ફરક હોય કે નહીં? હોય કે ન હોય, પણ એને વાત કરવી હોય ને એના બાપ સાથે તો એ ફાધરે જ આવશે. તારી બાયડી ઘરની બહાર પગ નહીં મૂકે એટલે નહીં મૂકે. રામ રામ નટવરભાઈ. રામ રામ મુખી, આવો બેહો. મુખી કેમ આવવાનું થયું? કેમ આવવાનું થયું? નટવરભાઈ તમે જાણો જ છો કેટલા દી થયા તમે હજુ વેરો નથી ભર્યો. તમે ફટાફટ વેરો ભરી દો. નહીં ભરું મુખી, જ્યાં સુધી મારા જમાઈને આ ગામમાં આવવાની છૂટ નહીં મળે ને ત્યાં સુધી ગામનો વેરો હું નહીં ભરું. આ કેવી વાત કરો છો તમે? તમારા જામાઈને ગામમાં આવવાની છૂટ આપવી? અરે એના કરતાં પહેલાં તમે જે ગામનું કામ કરવાનું છે એ કરો ને. અંદાએ ગામે ભરી દીધો છે વેરો, એક તમારો વેરો બાકી છે ખાલી. તો કાં લગન તમારી રાહ જોયા કરવાની? વેરો તો ભરવો જ પડે ને. તમે ફટાફટ વેરો ભરો. મુખી, મેં વેરો ભરવાની આજે નહીં કોઈ દિવસ ના નથી પાડી. તો આ ફેરી કેમ આવું કરો? ગામની સાથે હું વેરો ભરું છું અને ભરીશ, પણ મારી જે શરત છે એનું તમે પાલન કરો. મારા જમાઈને આ ગામમાં આવવાની છૂટ આપો. એટલે તમારા જમાઈને ગામમાં આવવાની છૂટ આપવી બરાબર છે, પણ તમે પહેલાં જે કરવાનું છે એ કરો. છૂટ તો અમે આપી દઈશું, પણ પહેલે વેરો બાકી છે એ ભરો. વેરો જ મેન છે, પહેલાં એ ભરો તો આગળની વાત કઈ હાલે. મુખી, પહેલાં એ નહીં થાય, પહેલાં મારી શરત માન્ય કરો. જુઓ, હું ગામનો મુખી છું એટલે મારે હંદાએ ગામનું જોવું પડે, બીજા લોકોનું એ સાંભળવું પડે. મને હંદાએ લોકો આવીને કહે છે કે હંદા લોકોએ ભરી દીધો છે વેરો, આ નટવરભાઈને ત્યાંથી નથી આવ્યો, તો કાં લગન અમારે વાટ જોવાની? આ તમારી જમાઈનો પ્રશ્ન છે એ આખી વાત અલગ છે, પણ તમે વેરો ભરો, એની હાથે જ અમે તમારા જમાઈને ગામમાં આવવા દઈશું. અત્યારે તમે છૂટ આપો મારા જમાઈને આવવાની અને વેરાના પૈસા અત્યારે લેતા જાઓ. એવું ન હાલે. આ તમે ચડસા ચડસીની વાત કરો છો નટવરભાઈ. આ જ લગન આવું થયું નથી. આપણે કેટલા વર્ષથી ગામમાં રહીએ છે, આપણા બધા સંબંધો એ સારા છે, અંધા લોકો જોડે તમારું સારું બને છે, પણ આ એક વાતને લઈને તમે કેમ આમ જીદ લઈને બેઠા છો? જીત તો મુખી તમારી છે. તમારે એમ પણ એક દિવસ તો મારા જમાઈને આવવાની છૂટ આપવી જ પડશે, તો આજે જ આપી દો ને. જો નટવરભાઈ, હો વાતની એક વાત, અત્યાર સુધી મેં તમને બધું સમજાયું, ગામની વાત કરી, બધા લોકોની એ વાત કરી, પણ મારે ના કહેવાનું તમને મારે કહેવું પડે છે. જો તમે વેરો નહીં ભરો ને તો તમારા વીજળી પાણી હંધુએ બંધ થઈ જશે. એ હું કરવા નથી માંગતો, ગામમાં આવું કોઈ કરવા ન માંગે, પણ તમારી જીદ છે કે તમારા જમાઈને ગામમાં બોલાવો એટલે મારે આ કરવું પડે છે. ને જો તમે વેરો ના ભર્યો તો તમારી વીજળી પાણી હંધુએ બંધ થઈ જશે. એટલી વાત તમે યાદ રાખજો બસ. તો મુખી, તમે પણ સાંભળી લો, નટવર નામ છે મારું અને હું સુવિધા અને સગવડ, સંબંધો અને બધી વસ્તુ કરતા મારા સ્વમાનને વધારે મહત્વ આપું છું. મારી જીદ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી હું ગામનો વેરો નહીં ભરું. તમારાથી જે થતું હોય એ કરવા માંડી જાઓ. હાલો ત્યારે તમારી જીત છે ને તો અમે એવી જોઈએ છે. હું એ આ ગામનો મુખી છું, હું એ જોઉં છું. હવે પડ્યા તેવા દેવા છે. જય રામ. જય રામ રામ. આશા ઘરમાં દેખાતી નથી, ક્યાં ગઈ છે? એ ગઈ ને પિયર. પિયર? હા, પિયર. તો ના પાડી હતી છતાં પણ તમને પણ એને વાત
મારી ઉપરવટ થઈને ગઈ છે તારી આ બાયડી. મને એમ કે તને પૂછીને ગઈ હશે કે આ પાડી હશે કે કઈ વાંધો નહીં મમ્મી ભલે બોલે પણ તું જઈ આવજે, તારા પપ્પાને મળી આવજે. તારા પપ્પા પ્રત્યે તને એટલી લાગણી છે પણ મને મારી મમ્મી પ્રત્યે લાગણી નથી, આવું તે કીધું હશે એને. મને એમ હતું. જુઓ, મારે એની યારે વાત નથી થઈ અને મેં તો ના જ પાડી હતી, છતાં મેં તમને કહ્યું હતું ને કે એ આપણી વાત નહીં માને. એનો મતલબ એમ કે એ તારા કે મારા બંનેના કયામાં હવે રહી નથી, એટલે મેં હવે નિર્ણય લઈ લીધો છે. શેનો? એ જ આશાએ મને નથી પૂછ્યું અને તને નથી પૂછ્યું ને પગ ઘરની બહાર મૂકી દીધો છે, તો હવે એ આ ઘરમાં પાછો પગ ક્યારેય નહીં મૂકે. કેવી વાત કરો છો તમે? હવે ગઈ છે તો 2 દિવસમાં પાછી આવી જાહે. તમારે એને આ ઘરમાં ન આવવા દેવી જોઈએ એવું કેવી રીતે તમે વિચારી શકો? હવે તું મને શીખવાડીશ મારે શું વિચારવું શું ન વિચારવું? હા, તારી બાયડીને કહેવાની જરૂર છે કે મારી મમ્મીના કયામાં તારે રહેવું પડે, મારા કયામાં રહેવું પડે. તું એને કઈ નથી કહી શકતો ને અત્યારે મને કહે છે. હું તમને એટલું જ કહું છું કે હવે ગઈ છે તો પ્રેમથી ભલે ગઈ. આ તો પ્રેમથી ભલે એના બાપાના ઘરે રહેતી, અને હું એને તેડી આવીશ ને. તારે ક્યાંય જવાની જરૂર નથી. પણ શું જોજે, કામ? તે આ ઘરની બહાર પગ મૂક્યો ને તો તને પણ આ ઘરમાં પગ નહીં મૂકવા દો. એવી વાત કરો છો તમે? આ વાત હવે વટે ચડી ગઈ છે બેટા. આટલો ગુસ્સો હારો નહીં મમ્મી. મને ખબર છે કે ગુસ્સો માણસનું પતન કરે છે, પણ જ્યારે વાત વટે ચડી જાય ને ત્યારે ગુસ્સો કરવો. મને કઈ ખબર નથી, પણ હું એટલું તમને કહું છું કે એટલા ટાઈમથી જવાનું કહેતી હતી ને ગઈ છે તો પાછી પણ એની રીતે જ આવી જાય. તમે એને ના પાડી હશે ને? હા, મેં પહેલા જ કીધું હતું કે મારા ઘરની બહાર જો તે પગ મૂક્યો ને તો તું તારા બાપના ઘરે ગઈને તો મારા ઘરે પાછી નહીં આવતી. હું પગ નહીં મૂકવા દો, કારણ કે જ્યાં મારા દીકરાનું માન નથી ત્યાં ઈ જ ગામમાં એના બાપના ઘરે જતા એને શરમ પણ નથી આવતી. ત્યાં સુધી આ વાતને તમે આમ વધાર્યા કરશો અને જ્યાં સુધી મુખી તારી આ બધી વાતને ભૂલીને માફ ન કરે ને ત્યાં સુધી, જ્યાં સુધી મુખી તને ગામમાં આવવાનું ન કહે ને ત્યાં સુધી, કારણ કે તું મારો એકનો એક દીકરો છે ને હું તને ખોવા નથી માંગતો. હું નહીં જાઉં ને પણ એ ગામમાં નહીં જાઉં, પણ તમે આવું કરશો તો મારે જવું જ પડશે. એટલે તારો કહેવાનો મતલબ શું છે કે તું પણ મારી ઉપરવટ થઈને જઈશ? કઈ વાંધો નહીં બેટા, મારો આધાર તો તું એક છે, પણ તારે તો તારી બાયડીનું જોવું પડે ને. માં તો કઈ વાંધો નહીં, જીવી એટલું ક્યાં જીવવાની છે, જતી રહેશે ભગવાન ના કરે. બસ આટલું બધું બોલવાની કાંઈ જરૂર નથી. મેં ખાલી તમારી યારે વાત કરી, હું એ ગામમાં પગ નથી મૂકી આવ્યો કે આટલું બધું બોલો છો. પગ મૂક્યો નથી પણ મૂકી આવીશ તો ખરી ને, કારણ કે પેલી તને ફોન કરશે કે મને લઈ જાવ તો લેવા તો જઈશ ને. નહીં જાઓ, નહીં જાઓ, બસ આ તમે જેમ કહો છો ને એમ થશે. એ સામેથી આ ઘરમાં આવશે તો આવવા તો દેશો ને? તો મને ક્યાં કઈ વાંધો જ છે, સામેથી આવે તો ભલે આવે, પણ બીજી વખત એના બાપના ઘરે જવાનું નામ ન લેવી જોઈએ. નહીંતર મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. બેટા, તું કાલ સાંજની અહીં આવી છે. કાલે તો મહેમાન હતા એટલે તારી સાથે બેસવાનો સમય નહોતો મને, પણ હવે તું મને વાત તો કર. તારી સાસુએ તને આવવા દીધી તને ના ન પડી? મને અહીં આવવાની ના જ પાડી હતી બાપુ. શું? હા, મને મારા સાસુએ ચોકિયા ગામમાં પગ મૂકવાની ના પાડી હતી, પણ હું એમના ઉપરવટ જઈને આવી છું. અને મારા સાસુએ એમ પણ કીધું છે કે તારે તારા પિયર જવું હોય ને તો હવે પછી આ ઘરમાં પગ ના મૂકતી ક્યારે. એ પણ એટલી બધી વાત હતી અને તે મને વાત પણ ન કરી. બેટા, આ તે ખોટું કર્યું છે. બાપુ, એક તો તમે આટલા ટેન્શનમાં છો અને ઉપરથી હું બળતરા કરાવું. ના બાપુ, બેટા, તું ઉપરવટ થઈને આવી એ મને થોડી ગમતી વાત હોય. બાપુ, મારા હાહુભાઈ બહુ કર કરી. મેં મોહનને પણ કીધું કે મને જવા દો, પણ એ તો હઠ મેકવા તૈયાર જ નહોતા.
પછી હું કરું તમે જ કહો મને. તો તારે હાલ મૂકી દેવી હતી બેટા. તો કઈ ધીરજ રાખવી હતી, કઈક રસ્તો નીકળે જ ને. શું રસ્તો બાપુ? હું કેટલો ટાઈમ ધીરજ રાખું? કેટલું સહન કરવાનું હોય પછી? અને જે હવે થવું હોય એ ભલે થતું. મારા સાસુએ મને ચોખ્ખી ના પાડી છે. હવે હું કયું મોઢું લઈને એની સામે જાઉં? અરે પણ બેટા, ના બાપુ, હવે તમારે કોઈને વિનંતી કરવાની જરૂર નથી. હા, જે કાંઈ થઈ રહ્યું છે ને એ બધું મુખીના કારણે થયું છે. હવે કાલે સવારે હું પેલા મુખીના ઘરે જઈશ. હા, મુખીના ઘરે તો મારે જવું જ પડશે. ત્યાં લગી મનો ઉકેલ નહીં આવે. રામ રામ મુખી બાપુ. રામ રામ. બે બોલ છોડી, હું કામ હતું, હું કરવા આવી છું? એ તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું અહીંયા શું કરવા આવી છું. તમને ગામની છોકરીઓના ઘર ભાંગવાનો બહુ શોખ લાગે છે. આવી કેવી વાત કરો છો? તમે મારા કન્યાકામાં પગ મૂકવાની ના પાડી હતી, એના હિસાબે હું મારા પિયર નહોતી આવી હતી. તમને ખબર છે? અંધીએ ખબર છે મને. હવે તું મારી જોડે ઝઘડો કરવા આવી છે, એના કરતા તારા બાપને કે ને, તારા બાપને કે વેરો ભરી દે. કે વેરો ભરશે એટલે તારા વરના એન્ટ્રી મળી જશે આ ગામમાં. હું માનું છું કે આમાં મારા બાપુનો બાપ હતો, મારા વડનોય બાપ હતો, પણ શરૂઆત તો તમારાથી થઈ હતી. શરૂઆત અમારાથી નાતી થઈ. સમજી છોડી, આ તારા ધણીને સમજાવ જરા. એને આપણા ગામના છોકરા સાથે ઝઘડો કર્યો તો, મારામારી કરી, ડખો કર્યો. હવે એના માટે તો એને થોડી સજા તો આપવી પડે ને. તો એના કારણે અમે લોકોએ એને અહીંયા પ્રતિબંધિત કર્યો છે. કે તારા બાપને એ કહ્યું છે કે જ્યાં સુધી એ વેરો ના ભરે ને ત્યાં સુધી તારા ઘરવાળાને અહીંયા એન્ટ્રી નથી એટલે નથી. મુક્તિ બાપા, હવે એ વાતને ભૂલી જાઓ. તમે આમને આમ પહેરા રાખશો તો મારું ઘર ભાંગશે. તમને ખબર છે, અત્યારે હું મારા આહુની ખામી થઈને મારા પિયર આવીશ. અને મને મારા આહુએ ચોખ્ખું કીધું છે કે તારે તારા પિયરમાં પગ મૂકવો હોય ને તો હાહરિયામાં પગ ક્યારેય ન મૂક. એ બધું મારે નથી જોવાનું છોડી. વાતની એક વાત કે તમારા ઘરના ડખા છે ને તમે લોકો પૂરા કરો. પણ મારે એક જ વાત કેવી છે, તારા ધણીએ આ ગામમાં એક છોકરા હાથે ઝઘડો કર્યો, એને એની માફી માંગવી જોઈએ ને કમ સે કમ. હા, અને તારા બાપાને તો કીધું તો તારા બાપા માનતા નથી, તળી પર ઉભા છે. આટલું સમજાવ્યું એમને. મેં એમને એટલું એ કહ્યું કે તમે એકવાર વેરો ભરી દો. ગામના લોકોને મારે જવાબ આપવાનો હોય. હું ગામનો મુખી છું એટલે હંધાઈને મારે જવાબ આપવાના હોય. બતાવીને મને પૂછે છે કે આમના જમાઈએ ડખો કર્યો તો એનું હું કર્યું, તો મારે શું કરવાનું? તારા બાપને સમજાવ્યું કે વેરો ભરી દો, તો વેરાના બાને પણ હું લોકોને કઈ સમજાવી શકું. પણ નહીં, તારા બાપે તો મને ચેલેન્જ આપી દીધી કે જાઓ થાય એ કરી લ્યો. તો હવે બોલો, થાય એ કરીએ છીએ. મૂકી બાપા, નથી તમારે અર્થ મૂકવી કે નથી મારા બાપુને કે નથી મારા હાહુને. તમારા ત્રણેયની વચ્ચે હેરાન તો હું થાઉં છું. હવે હંમેશા માટે મારે મારા પિયર રહેવાનું ને? તમે નહીં સમજી શકો કે તમારે દીકરી નથી. જો તમારે દીકરી હોત ને તો તમને સમજાય કે દીકરી પિયરમાં આવીને બેહે ને તો બાપને કેટલી પીડા થાય. કે બાપા, જરાક તો વિચાર કરો. હું આ ગામની છોડી છું અને હું આ ગામમાં જ નહોતી આવી હતી. હું કા? અમારા કારણ તમે જ મારા વરને ના પાડી હતી. મુખી બાપા, આ હંતાઈમાં મારો હું વાક? મુખી બાપા, તમે જરાક તો વિચાર કરો. હું તમારા કારણ મારા પિયરમાં નહોતી આવી શકતી. કેટલો ટાઈમ મુખી બાપા મેં મારા સાસુની વાત પણ માની, પણ મારા પણ બાપુ છે અહીંયા. એ દીકરીને શું આશા હોય કે એના બાપુનું ધ્યાન રાખે, એને મળે, એના પિયરમાં આટો ખાવા આવે. પણ હું નહોતી આવી શકતી. છેલ્લે મારે મારા હાવરાના ઘરે હટ કરીને મારે આવવું પડ્યું. પણ તમે નહીં સમજો.
રામ રામ